એસવાય બીકોમ સેમ 4 યુનિટ 3 કોન્ટ્રાક્ટ એકાઉન્ટ કરારનો હિસાબો. હવે કરારના હિસાબોમાં આપણે સમજીએ. સૌથી પહેલાં કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એટલે શું? જ્યારે કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટી પાસેથી કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક અથવા વર્ક કરવા માટે એક પર્ટિક્યુલર ટાસ્ક વર્ક પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ લે ત્યારે જે ખર્ચ થાય એને લગતી વિગત માટેનું એક કોન્ટ્રાક્ટર એકાઉન્ટ બનાવે તેને કોન્ટ્રાક્ટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે, જેને ગુજરાતીમાં કહેવાય કરારનું ખાતું. એટલે સર શું કોઈ પણ બિલ્ડિંગ બનાવી છે, બ્રિજ બનાવી છે, ડેમ બનાવવો છે, રોડ બનાવવો છે, એના માટે જે વર્ક રાખનાર વ્યક્તિને કહેવાય કોન્ટ્રાક્ટર. એ વર્ક રાખનાર વ્યક્તિ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટમાં જે અકાઉન્ટ મેન્ટેન કરશે એને કહેવાય કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. કોની પાસેથી વર્ક રાખશે? કોન્ટ્રાક્ટી પાસેથી. એટલે કોન્ટ્રાક્ટી એટલે શું? ઓનર. એક્ઝામ્પલ તરીકે રોડ રસ્તો બનાવવો છે તો ઓનર કોણ થાય? ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ પાસેથી. અથવા બિલ્ડિંગ બનાવી છે તો બિલ્ડિંગના ઓનરથી. કોન્ટ્રાક્ટી બે શબ્દ ખાસ યાદ રાખવાના, કોન્ટ્રાક્ટી અને કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટરના બુક્સ ઓફ અકાઉન્ટમાં જે અકાઉન્ટ મેન્ટેન રાખવામાં આવે એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ, એના માટેનું જે એક અકાઉન્ટ સ્પેશિયલ અકાઉન્ટ બનાવવામાં આવે એને કોન્ટ્રાક્ટ એકાઉન્ટ કહેવાય. કઈ રીતે અકાઉન્ટ પ્રિપેર થશે? એક સિમ્પલ અકાઉન્ટ છે, ડેબિટ સાઇડ બધા ખર્ચમાં મટીરિયલ, વેજીસ, પછી પ્લાન્ટનો ખર્ચ, અને જમા બાજુ સ્ક્રેપના સોલ્ડ અથવા રિટર્ન ટુ સ્ટોર્સ જે કાંઈ હોય એ વિગત જમા બાજુ આવશે. આવકમાં અહીંયા બીજી 2-3 વિગત ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે કરારની કિંમત, અને એના બેઝ ઉપરથી બે કન્સેપ્ટ યાદ રાખવા પડશે. એક છે વર્ક સર્ટિફાઈડ અને વર્ક અનસર્ટિફાઈડ. એક્ઝામ્પલ તમને આપું એટલે તમને ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ તરીકે એક મેં બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખેલ છે એ વ્યક્તિ પાસેથી, એ લિમિટેડ પાસેથી. તો એ લિમિટેડ કોન્ટ્રાક્ટી થશે, હું થાઈશ કોન્ટ્રાક્ટર. 10 લાખનો કોન્ટ્રાક્ટ અમે નક્કી કરેલ છે. હવે અમુક ટર્મિનોલોજી આપણે સમજીએ ક્વિકલી અને પછી સમમાં જઈએ. હવે એ જે વર્ક જે છે મેં કીધું કે હું 10 લાખમાં કમ્પ્લીટ કરી આપીશ. 1 વર્ષ 2 વર્ષ સુધી કામ સતત ચાલશે બિલ્ડિંગ બનાવવાનું. તો જેટલું હું વર્ક ડિમાન્ડ કરીશ, જેટલા હું અમાઉન્ટ ડિમાન્ડ કરીશ એના બેઝ ઉપર મને પેમેન્ટ નહીં મળે. જનરલી કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં જે પેમેન્ટ છે એ પ્રોગ્રેસ પેમેન્ટ ઉપર, પ્રોગ્રેસ વર્ક ઉપર. એટલે સર શું, જેમ સ્લેબ ભરાતો જાય અથવા કામ પૂરું થતું જાય એના બેઝ ઉપર, જેને કહેવાય સ્ટેજ ઓફ કમ્પ્લીશન, એટલે જેમ જેમ વર્ક કમ્પ્લીટ થાય એના બેઝ ઉપર પેમેન્ટ મળે. પણ હું ડિસાઇડ કરીશ એમ ન ચાલે, નહીં કોન્ટ્રાક્ટી ડિસાઇડ કરશે એમ પણ ન ચાલે. તો એમાં એક વ્યક્તિ થર્ડ પર્સન આવે જે પ્રોફેશનલ હોય, જેને આર્કિટેક્ટ કહેવાય. આર્કિટેક્ટ આવે, આર્કિટેક્ટ પાસે હું જઈએ અને બિલ્ડર જઈએ. અમે કહીએ, હું એમ કહું છું કે મેં 9 લાખનું કામ પૂરું કરી દીધું, મને 9 લાખ આપો. તો બિલ્ડર નહીં આપે. બિલ્ડર એમ કહેશે 3 લાખનું જ કામ કરેલું છે, હું તને 3 લાખ જ આપીશ. તો અમારા બેમાં ડિસ્પ્યુટ થાય ત્યારે કોને રાખવા પડે વચ્ચે? પ્રોફેશનલને. ત્યારે પ્રોફેશનલ આવશે, સાઇટ ઉપર જોશે કેટલું કામ કમ્પ્લીટ થયું છે, કોન્ટ્રાક્ટની આખી જે ટર્મ્સ જોશે, એના બેઝ ઉપર પોતે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપશે, જેને વર્ક કમ્પ્લીટેડ અથવા વર્ક સર્ટિફાઈડ તરીકે આપણે ઓળખીએ, જેને ગુજરાતીમાં કહેવાય પ્રમાણિત કામ. કોન્ટ્રાક્ટરને એ સિક્કો મારીને આપશે. કોણ? આર્કિટેક્ટ. કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટીને કે આટલું વર્ક જ કમ્પ્લીટ થયું છે, આના બેઝ ઉપર જ પેમેન્ટ આપી શકાય. તો એ જે સિક્કો મારવામાં આવશે એને કહેવાય વર્ક સર્ટિફાઈડ. સર્ટિફિકેટ ધેટ હેઝ બીન ઇસ્યુડ બાય ધ આર્કિટેક્ટ ટુ ધ કોન્ટ્રાક્ટર એન્ડ કોન્ટ્રાક્ટી ફોર કમ્પ્લીશન ઓફ ધી વર્ક. જે કમ્પ્લીટ થયેલું છે એના માટેનું જે સર્ટિફિકેશન આપવામાં આવશે એને કહેવાય વર્ક સર્ટિફાઈડ. જે સર્ટિફિકેટ નથી મળતું એને કહેવાય વર્ક અનસર્ટિફાઈડ. તો આ બે ટર્મ અગત્યની હતી. હજી એક વખત રિપીટ કરું છું, જે કામ પૂર્ણ થયું છે એનું સહી સિક્કો પ્રોફેશનલ જે મારીને આપશે એને કહેવાય વર્ક સર્ટિફાઈડ. હવે એ જે પ્રોફેશનલ સહી સિક્કો મારશે એના બેઝ ઉપર પૂરું પેમેન્ટ નહીં આપવામાં આવે. એક્ઝામ્પલ તરીકે 5 લાખનું કામ કમ્પ્લીટ થયેલું છે, એવો સિક્કો મારી દીધો, તો બિલ્ડર એમ કહેશે કે જેટલું સર્ટિફિકેટ સિક્કો મારેલ છે એના હું 90% જ હું તને પેમેન્ટ આપીશ, એટલે હું તને એટલા જ કેશ આપીશ. તો એના બેઝ ઉપરથી ગણતરી આપણે કરવાની આવે. કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એક પ્રેક્ટિકલ તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને જે કામ કન્ટિન્યુ રહે એ પછી નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ કરવામાં આવશે. જનરલી 1 વર્ષમાં ટાસ્ક કોઈ પણ કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થાય એવું જરૂરી નથી, એટલે કન્ટિન્યુઅસ કોન્ટ્રાક્ટ વર્ક ઇન પ્રોગ્રેસથી બીજા વર્ષે ખેંચવું પડે. એટલે આ વર્ષની જે આખરની બાકી હોય એના પછીના વર્ષે શરૂઆતની બાકી થાય. તો આના બેઝ ઉપર વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ પણ પ્રિપેર થાય. કઈ રીતે કામ અને કઈ રીતે કોન્ટ્રાક્ટ એકાઉન્ટની અંદર
જે બધી પર્ટિક્યુલર અને ડિટેલ્સ મૂકવામાં આવશે એને લગતા સમ જોઈ લે એટલે પ્રેક્ટિકલ ખ્યાલ આવી જાય. થોડુંક સ્પેશિયલ કન્સેપ્ટ હતો એટલે મેં તમને ક્વિકલી સમજાવી દીધું કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં બે પાર્ટી હશે, કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટી. જે પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટી વચ્ચે એને કહેવાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ, જેને ગુજરાતીમાં કહેવાય કરારની કિંમત. જે સર્ટિફિકેટ આપવામાં આવશે આર્કિટેક્ટ દ્વારા એને કહેવાય વર્ક સર્ટિફાઈડ. જે કામ નથી થયું એને કહેવાય વર્ક અનસર્ટિફાઈડ. હવે ખાસ અહીંયા એક વિગત, એક ગણતરી, એક બીજી એક યાદ રાખવાની છે. અહીંયા ડેપ્રિસિએશન લખવામાં નહીં આવે. સર ડેપ્રિસિએશન તો લખવો પડે ખર્ચ તરીકે. ડેપ્રિસિએશનની બદલે આપણે શું લખશું? કોન્ટ્રાક્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ઓપનિંગ પ્લાન્ટની બેલેન્સ અને ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ પ્લાન્ટની બેલેન્સ. સર એટલે શું? મેં જ્યારે વર્ક કરેલું ત્યારે મશીનરીની કિંમત હતી 10 લાખ અને વર્ક પૂરું થયું ત્યારે મશીનરીની કિંમત એટલે ક્લોઝિંગની કિંમત 2 લાખ. તો 10 લાખ ડેબિટ સાઇડ, 2 લાખ ક્રેડિટ સાઇડ, એટલે ઓટોમેટિક 2 લાખનું ડેપ્રિસિએશન કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં લખાઈ જાય. ડેપ્રિસિએશન P&Lમાં જેવી રીતે લખતા એમ લખવાનું નથી. આ સ્પેશિયલ આઇટમ અને ઇન્ફોર્મેશન જે સમરી હતી, ઓવરવ્યૂ હતું કોન્ટ્રાક્ટ એકાઉન્ટનો. હવે આપણે ડિટેલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ધ ફોલોઈંગ ઇઝ ધ સમરી ઓફ એન્ટ્રીઝ ઇન કોન્ટ્રાક્ટ લેજર અને કોન્ટ્રાક્ટ નંબર છે 1111. જે એક્સપેન્સ થશે એની ઇન્ફોર્મેશન આપેલી છે. સૌથી પહેલાં ડાયરેક્ટ મટીરિયલ, ડેબિટ સાઇડ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવવાનું છે. ક્યાં ક્યાં ખર્ચ આવશે? મટીરિયલ ફ્રોમ સ્ટોર્સ. સ્ટોર્સ એટલે શું? ગોડાઉન રાખેલું હોય. મારે એક જ કોન્ટ્રાક્ટની સાઇટ ચાલુ એવું જરૂરી નથી. હું 4 બિલ્ડિંગ એકસાથે બનાવતો હોય તો મેં સ્ટોર્સ રાખેલું હોય. ત્યાંથી જો હું કાંઈ માલ સામાન લઉં તો એ પણ ખર્ચ કહેવાય અને કોન્ટ્રાક્ટ એકાઉન્ટ માટે ડેબિટ સાઇડ. પછી વેજીસ, મજૂરોને ચૂકવવામાં આવે. ડાયરેક્ટ એક્સપેન્સ એ પણ ડેબિટ. એડમિનિસ્ટ્રેટિવ એ પણ ડેબિટ. પ્લાન્ટ ઓપનિંગ છે ડેબિટ સાઇડ. સેલ્સ ઓફ સ્ક્રેપ ભંગારના વેચાણથી જે આવક થાય એ જમા બાજુ. સબ કોન્ટ્રાક્ટ. સર સબ કોન્ટ્રાક્ટ એટલે શું? એક્ઝામ્પલ તરીકે મેં પેટામાં કામ આપી દીધું, છત ભરવાનું કામ મેં બીજા કોકને ડાયરેક્ટ આપી દીધું તો એ સબ કોન્ટ્રાક્ટનો એક્સપેન્સ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રિકનું કામ છે એ મેં બીજાને આપી દીધું તો એને કહેવાય પેટા વર્ક, જે અસાઇન કરવામાં આવે થર્ડ પાર્ટીને, સ્પેશિયલ એક્સપર્ટને. અને સબ કોન્ટ્રાક્ટ કોસ્ટ તરીકે ઓળખાય એ પણ ખર્ચ કહેવાય અને એને પણ ડેબિટ સાઇડ દર્શાવવામાં આવશે. હું કોન્ટ્રાક્ટર હોય, હું બીજા નાના કોન્ટ્રાક્ટરને આપી દઉં, એને પણ સબ કોન્ટ્રાક્ટના કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અક્રુવલ અથવા આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાનો બાકી 1280. આ જે ઇન્ફોર્મેશન આપેલી છે હવે એના બેઝ ઉપરથી એડજસ્ટમેન્ટ આપેલા છે. આ 2025ની ઇન્ફોર્મેશન છે. 1280 ડાયરેક્ટ એક્સપેન્સ. અહીંયા વેજીસ 1280 પ્લસ થશે. એડજસ્ટમેન્ટ આપણે ટીક કરવું પડે. પછી ડાયરેક્ટ એક્સપેન્સ 1760 એ પણ પ્લસ થશે. એડજસ્ટમેન્ટ ટુ ડેપ્રિસિએશન. આ ડેપ્રિસિએશનની નોંધ ક્યાંય નહીં આવે પણ ડેપ્રિસિએશનની નોંધ આપણે કઈ રીતે કરશું? ક્લોઝિંગ. ક્લોઝિંગ ક્યાં લખશું? ક્રેડિટ સાઇડ. ક્લોઝિંગ કઈ રીતે આવે? ઓપનિંગ 54,720માંથી ડેપ્રિસિએશન કેટલા માઇનસ કરશું? 13,680. જે બેલેન્સ આવશે એને આપણે ક્રેડિટ સાઇડ લખશું. આપણે અકાઉન્ટ જોશું એટલે ખ્યાલ આવી જશે. અને ખાસ આમાં જો કીધેલું છે હમણાં જ મેં સમજાવ્યું એ મુજબ, ઇન્ક્લુડેડ ઇન ધ અબો સમરી એબ્સ્ટ્રેક્ટ એટલે થોડીક વિગત આર વેજીસ 1600 એન્ડ અધર એક્સપેન્સીસ 2400 સિન્સ સર્ટિફિકેશન. સિન્સ સર્ટિફિકેશન એટલે સર્ટિફિકેશન થયેલું છે ત્યાં સુધીનું. સર એટલે શું? સર્ટિફિકેશન જે આપવામાં આવેલું છે ત્યાં સુધીની બેલેન્સ મટીરિયલની, વેજીસની અને અધર એક્સપેન્સની. આ બધા ખર્ચના વિગત તમને ક્વેશ્ચનની અંદર આપેલા છે જેને કહેવાય સર્ટિફિકેશન થઈ ગયા પછીની વિગત. એને અનસર્ટિફાઈડ વર્ક તરીકે ઓળખાય અને કઈ રીતે આપણે એની ટ્રીટમેન્ટ આપશું એ પણ જોશું. મટીરિયલ છેલ્લે દિવસે. ઓપનિંગ મિલકત બધી ડેબિટ સાઇડ. ક્લોઝિંગ મિલકત અથવા ક્લોઝિંગ સ્ટોક જે એ બધો ક્રેડિટ સાઇડ આવશે. વર્ક સર્ટિફાઈડ, જો અહીંયા સર્ટિફાઈડ જેને કહેવાય WC, એને ગુજરાતીમાં કહેવાય પ્રમાણિત કામ. અને કોન્ટ્રાક્ટની કિંમત, કરાર કિંમત 1,60,000. તો આના બેઝ ઉપર કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવવાનું છે. 1 by 1 કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં વિગત કઈ રીતે મૂકવામાં આવશે એ જોતા જઈએ. સૌથી પહેલાં ડાયરેક્ટ એક્સપેન્સમાં મટીરિયલ અને સ્ટોર્સ એનો ટોટલ. પછી અક્રુવલ મેં પ્લસ કરીને સમજાવેલું એ જ. પછી એડમિન ઓન
એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ અથવા એક્સપેન્સ 12,800. પ્લાન્ટ આ ઓપનિંગ બેલેન્સ. અને ક્લોઝિંગ કઈ બાજુ લખવામાં આવશે? ક્લોઝિંગ કઈ રીતે મળે? 54,720માંથી ડેપ્રિસિએશનનો ફિગર 13,680. 13,680 માઇનસ કરો એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું ડેપ્રિસિએશન ડેબિટ સાઈડ નહીં આવે. હવે સર આ બધા ખર્ચને ડેબિટ સાઈડ લખ્યું, ક્રેડિટ સાઈડ શું આવશે? સેલ્સ ઓફ સ્ક્રેપ. સેલ્સ ઓફ સ્ક્રેપ ક્રેડિટ સાઈડ આવશે અને વર્ક ઇન પ્રોગ્રેસ ક્રેડિટ સાઈડ આવશે. વર્ક ઇન પ્રોગ્રેસમાં શું ઇન્ક્લુડ થાય? સર્ટિફાઈડ વર્ક, જેમાં આર્કિટેક્ટ સહી સિક્કો કરે છે. બીજું અનસર્ટિફાઈડ વર્ક. ત્રીજું છે મટીરિયલ એટ સાઇટ એટલે ક્લોઝિંગ, અને પ્લાન્ટ એટ સાઇટ એટલે પ્લાન્ટની ક્લોઝિંગ. આ 4 વિગતનો સમેશન બારોબાર મૂકવામાં આવે. આને કહેવાય વર્ક ઇન પ્રોગ્રેસ WIP એકાઉન્ટ. જો આ WIP એકાઉન્ટ કીધું હોય તો WIP એકાઉન્ટની આ કઈ બાજુ આવશે? WIP એકાઉન્ટની બધી ડેબિટ સાઈડ આવશે. તો આ રીતે બધી વિગત લખવામાં આવે. પછી સબ કોન્ટ્રાક્ટનો કોસ્ટ એ પણ ડેબિટ સાઈડ લખવામાં આવશે. WIP લખાઈ ગયું અને પછી આ બધું વિગત લખાઈ ગયા પછી શું કરવાનું? જેનો ટોટલ વધુ એ બંને બાજુ મૂકવાનો. અહીંયા ટોટલ વધુ થાય છે ડેબિટનો, ડેબિટ છે એ વધુ થાય છે તો બંને બાજુ લખીએ. જે વધે, જો અહીંયા ખર્ચ વધુ થાય છે, ડેબિટનો ટોટલ વધુ થાય છે એટલે લોસ આવે. જો આવક વધુ થતી હોય તો પ્રોફિટ આવે. આ રીતે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ પ્રિપેર થાય. હવે સમ નંબર બીજો. પહેલો સમ છે એ બેઝિક સમ હતો, એના પછીનો થોડોક ડિફિકલ્ટ અને એડજસ્ટમેન્ટવાળો સમ જોઈએ. પછી 3 સમ, ટોટલ 3 સમ મેં કોન્ટ્રાક્ટ એકાઉન્ટના કવર કરેલા છે, જે એક્ઝામમાં પૂછેલા છે, ઇમ્પોર્ટન્ટ છે, પૂછી શકાય એવા પણ સમ છે. પહેલો સમ બેઝિક, તમને કન્સેપ્ટ સમજાય એટલા માટે. એના પછીનો સર, રવિરાજ લિમિટેડ અંડરટુક અ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઓફ ₹17,50,000. ધ ડેટ ઓફ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટની એગ્રીમેન્ટ આ તારીખે થઈ છે. બેલેન્સ આપેલી છે 31/3/24. પછી કીધેલું છે 24-25નું વર્ષની આ કઈ વિગત છે? એક્સપેન્સની વિગત, એક્સપેન્સની ડિટેલ્સ, એની ઇન્ફોર્મેશન. પછી શું આપેલું છે? 31/3/25ની વિગત. તો એનો મતલબ અહીંયા શું સાબિત થાય? 31/3/24 એટલે આપણા માટે થાય ઓપનિંગ બેલેન્સ. 31/3/25 એટલે આપણા માટે થાય ક્લોઝિંગ બેલેન્સ. અને આ બધી ખર્ચની વિગત. અને આના બેઝ ઉપર તમારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવવાનું છે. હવે જો અહીંયા કંપનીની રવિરાજ લિમિટેડ જે કોન્ટ્રાક્ટર છે એની પોલિસી શું છે? જેટલું સર્ટિફિકેટ થાય, સર્ટિફાઈડ વર્ક જે થાય એના બેઝ ઉપર 80% કેશ રિસીવ થાય. સર એટલે શું? એટલે આર્કિટેક્ટ ₹100નો સિક્કો મારી દે, જેને વર્ક સર્ટિફાઈડ કહેવાય, તો કોન્ટ્રાક્ટરને કેટલા રૂપિયા રિસીવડ થશે? ₹80 રિસીવડ થાય. આ બેઝિક એનો મતલબ થયો. આ મેથડ છે. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કરવાની છે WDV ડિમિનિઝિંગ બેલેન્સ મેથડ, અને 10% છે. 24-25નું કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવવાનું છે. પ્રોફિટ ડિસાઇડ કરવાનો 2/3 બેઝ ઉપર. કઈ રીતે ડિસાઇડ કરવાનો અને P&Lમાં લઈ જવાનું એ આપણે લાસ્ટમાં જ્યારે ક્લોઝ કરીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ત્યારે જોઈ લેશું એક વખત. અને વર્ક ઇન પ્રોગ્રેસ બેલેન્સ પણ બતાવવાની છે. એક વખત જોઈ લઈએ ક્વેશ્ચનમાં શું આપેલું છે. 17,50,000 કોન્ટ્રાક્ટની કિંમત એટલે કરારની કિંમત હતી. ઓપનિંગ બેલેન્સ એટલે 31/3/24ની. સર ઓપનિંગ છે એ કેમ ખબર પડી? અહીંયા 24-25ની વિગત આપેલી છે, એક્સપેન્સની ડિટેલ, અને એના પછીની 31/3/25ની ડિટેલ આપેલી છે, જે ક્લોઝિંગ બેલેન્સ કહેવાય. ઓપનિંગ આપેલી છે, એક્સપેન્સની ડિટેલ આપેલી છે, અને ક્લોઝિંગ ઇન્ફોર્મેશન આપેલી છે. અને એના બેઝ ઉપરથી તમારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ પ્રિપેર કરવાનું થશે. જો આપણે 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલાં કોન્ટ્રાક્ટ એકાઉન્ટ જ્યારે આવી રીતે ઓપનિંગ બેલેન્સ આપેલી હોય ત્યારે એક એકાઉન્ટ સ્પેશિયલ એકાઉન્ટ બનાવવું પડે. એને કહેવાય વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ. તો એ વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ કેવી રીતે ઓપનિંગના બેઝ ઉપરથી પ્રિપેર થશે એ આપણે જોતા જઈએ. સૌથી પહેલાં જે ક્વેશ્ચનમાં વર્ક ઇન પ્રોગ્રેસ જે અકાઉન્ટ છે એ વર્ક ઇન પ્રોગ્રેસ શું કામ? વર્ક ઇન પ્રોગ્રેસ જનરલી આપણે કોન્ટ્રાક્ટ એકાઉન્ટની કઈ બાજુ બનાવીએ છીએ? કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એટલે કરાર ખાતાની જમા બાજુ બનાવીએ છીએ. આપણે બનાવીએ છીએ વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટ. તો કોન્ટ્રાક્ટ એકાઉન્ટની કઈ બાજુ હોય? કોન્ટ્રાક્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ હોય WIP. આપણે પહેલા સમમાં જોયું.
તો WIP એકાઉન્ટની કઈ બાજુ આવે? એના ડેબિટ સાઇડ. એનું જ પોસ્ટિંગ આ સ્પેશિયલ એનું અકાઉન્ટ બનાવીએ. તો હવે આપણે જોતા જઈએ એની અંદર કઈ કઈ વિગત આવશે. ઓપનિંગની બધી વિગત ત્યાં આવશે. કઈ વિગત આપણે ધ્યાનમાં લેવી પડશે? તો મટીરિયલ સ્ટોક 17,500 આપેલો છે. પછી છે પ્લાન્ટ આફ્ટર ડેપ્રિસિએશન 37,500 એ પણ આપેલું છે. પછી સેલેરી ડ્યુ બટ નોટ પેડ એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સર કઈ વિગત? તો ક્વેશ્ચનની અંદર જે આપેલી છે એ WIPમાં ન આવે, કારણ કે અસેટ્સની મિલકતની જે બાકી હોય એ WIPમાં આવશે. તો આ શું થયું? ઓપનિંગ આઉટસ્ટેન્ડિંગ. આપણે ખ્યાલ છે, બેઝિક કન્સેપ્ટ છે, ચૂકવવાનો બાકી એટલે આઉટસ્ટેન્ડિંગ. જો ક્લોઝિંગ હોય તો પ્લસ થઈ જાય, જો ઓપનિંગ હોય તો માઇનસ થઈ જાય. અહીં સેલેરી ડ્યુ બટ નોટ પેડ એનો મતલબ આઉટસ્ટેન્ડિંગ જ થયો. પછી કોન્ટ્રાક્ટી એકાઉન્ટ. કોન્ટ્રાક્ટી એકાઉન્ટ આપેલા છે 3 લાખ. આપણે 1 બાય 1 હવે આપણે વર્ક ઇન પ્રોગ્રેસ એકાઉન્ટમાં જોઈએ. હવે જો 3 લાખ છે ને એ કેશ રિસીવ્ડ છે. કોન્ટ્રાક્ટી એકાઉન્ટ એટલે કોન્ટ્રાક્ટીના ખાતે આપણે જમા કરેલ હતા. કેટલા? 3 લાખ. હવે 3 લાખ રૂપિયા કેશ રિસીવ્ડ છે. આપણે સમજ્યા આ કેશ રિસીવ્ડ છે. તો સર્ટિફિકેશન કેટલું લખેલું હશે? સર એ સર્ટિફિકેશન શું કામ? અહીંયા કેશ રિસીવ્ડ એ કંઈ કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં નહીં આવે. વર્ક સર્ટિફાઈડ કેટલું છે એ આવશે. તો સર એ કઈ રીતે આપણે લખવું પડશે? આ કેશ રિસીવ્ડ છે 3 લાખ. આપણી પોલિસી છે જેટલા વર્ક સર્ટિફાઈડ હોય એના 80% કેશ રિસીવ્ડ થશે. આ WC એટલે વર્ક સર્ટિફાઈડ, એના 80% એટલે 80 રૂપિયા. ધારો કે એક એક્ઝામ્પલ આપું, આ CR એટલે કેશ રિસીવ્ડ અને WC એટલે વર્ક સર્ટિફાઈડ. 100 રૂપિયાનો સિક્કો લાગે તો મને કેટલા રિસીવ્ડ થશે? મને એટલે કોન્ટ્રાક્ટ ટી માટે કેટલા રિસીવ્ડ થશે? સોરી, કોન્ટ્રાક્ટર માટે કેટલા રિસીવ્ડ થશે? 80 રૂપિયા રિસીવ થશે. હજી એક વખત રિપીટ કરું છું, જ્યારે સર્ટિફાઈડ વર્ક આપેલું હોય એના 80% કંપનીની પોલિસી. એ કેમ ખબર પડી? ક્વેશ્ચનમાં જ આપેલું છે કે કંપની કેશ રિસીવ્ડ જેટલું હશે. એના શું કામ સમજાવું છું? કારણ કે એ 3 લાખ છે, એ 3 લાખ નથી લેવાના, એ કેશ રિસીવ્ડ છે કોન્ટ્રાક્ટી એકાઉન્ટમાં. એના બેઝ ઉપરથી વર્ક સર્ટિફાઈડ ફાઇન કરવું પડે. અને વર્ક સર્ટિફાઈડ કેમ ફાઇન કરવું પડે એની ગણતરી સમજાવું છું. એક ઇમ્પોર્ટન્ટ ગણતરી છે, ધ્યાનથી સમજજો. કેશ રિસીવ્ડ વર્ક સર્ટિફાઈડ એટલે 100 રૂપિયાનો સિક્કો લાગે ત્યારે કેટલા રૂપિયા રિસીવ્ડ થશે? તો કે 80 રૂપિયા. ક્વેશ્ચનમાં કોન્ટ્રાક્ટીના અકાઉન્ટ કેટલા આપેલા છે? 3 લાખ. એટલે કેશ રિસીવ્ડ કેટલા છે? તો કે 3 લાખ. તો એની સામે વર્ક સર્ટિફાઈડ કેટલું હોય? તો ત્રિરાશિથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે 80 કેશ રિસીવ્ડ હોય ત્યારે વર્ક સર્ટિફાઈડ 100 થાય. અહીંયા કેશ રિસીવ્ડ 3 લાખ છે ત્યારે વર્ક સર્ટિફાઈડ કેટલું થાય? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે 3,75,000 વર્ક સર્ટિફાઈડ આવે. સર વર્ક સર્ટિફાઈડ શું કામ લખવાનું? કારણ કે કેશ રિસીવ્ડ ન આવે, કોન્ટ્રાક્ટ એકાઉન્ટની ફોર્મેટ છે એમાં વર્ક સર્ટિફાઈડ આવે. તો એ સર્ટિફાઈડ વર્ક આના બેઝ ઉપરથી મળી જાય 3,75,000. પછી છે વર્ક અનસર્ટિફાઈડ, એ પણ આપેલું છે. પ્રોફિટ રિઝર્વ, એ પ્રોફિટ રિઝર્વ એના ઓપોઝિટ સાઈડ જે આપણે PNLમાં ડેબિટ સાઈડ આવે, એટલે સોરી કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવે, જ્યારે WIPમાં ક્રેડિટ સાઈડ, અને એ છે 25,000. તો આના બેઝ ઉપર મને WIPની ક્લોઝિંગ બેલેન્સ મળે. એ ક્લોઝિંગ બેલેન્સ મારે એના પછીના વર્ષે કન્ટિન્યુ કેરી ફોરવર્ડ કરવાની થાય. તો આ રીતે સૌથી પહેલું કામ થાય WIP અકાઉન્ટ, જે આપણે સમજ્યા. હવે તો આપણે બેઝિક જેમ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવતા, તો અહીંયા વધારાનું એક WIP અકાઉન્ટ આવે. એટલા માટે આ સમ થોડોક અઘરો અને ઇમ્પોર્ટન્ટ પણ કહી શકાય. 4.5 લાખ ઉપરના બેઝ ઉપરથી પછી મટીરિયલ. હવે બધી ખર્ચની વિગત આપેલી છે. મટીરિયલ સપ્લાઈડ 2,25,000, સેલેરી પેડ એમાં અક્રુડ એટલે જે કરંટ ક્લોઝિંગ આઉટસ્ટેન્ડિંગ 5,000 એડ, અને ઓપનિંગ છે એ શું થશે? માઇનસ. એટલે ટોટલ 80,000. પછી એના પછી છે ડાયરેક્ટ એક્સપેન્સ 10,000. પછી છે સ્પેશિયલ પ્લાન્ટ ઇસ્યુડ 25,000. પછી એ ખર્ચ થાય અને આપણે ઇસ્યુડ કરીએ એ બધું ડેબિટ સાઈડ આવે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ એ પણ ડેબિટ સાઈડ. પછી મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર્સ, એનો મતલબ શું થયો કે આ કોન્ટ્રાક્ટ મેં જે કરેલું હતું ત્યાંથી મટીરિયલ, એટલે ધારો કે હું સિમેન્ટ આ બિલ્ડિંગ બનાવતો હતો, ત્યાં વધ્યો તો વધેલો સિમેન્ટ મેં ક્યાં? મારા સ્ટોર્સમાં એટલે મારા ગોડાઉનમાં મૂકી દીધો. તો જેનાથી મારો ખર્ચ ઘટે એટલે એને ક્રેડિટ સાઈડ. અહીંયા લખેલું છે મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર્સ
એટલે એને ક્રેડિટ સાઇડ મેન્શન કરવામાં આવશે. પછી છે મટીરિયલ સ્ટોલન અવે ફ્રોમ ધ સાઇટમાંથી 2250નો માલ સામાન ચોરી થઈ જાય છે, તો આપણે એની એન્ટ્રી થાય P&L એકાઉન્ટ ડેબિટ સાઇડ, નુકસાન થાય છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને બીજી એન્ટ્રી એની કઈ બાજુ થશે? કોન્ટ્રાક્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ, એટલે P&L ડેબિટ, કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ક્રેડિટ, જેના બેઝ ઉપર આપણે લખેલ છે. એના પછી કીધેલું છે સ્પેશિયલ પ્લાન્ટ ડેસ્ટ્રોયડ ઓન અકાઉન્ટ ઓફ ફાયર એટ સાઇટ. જો અહીંયા સ્પેશિયલ પ્લાન્ટ ડેસ્ટ્રોયડ, હવે આ જે સાઇટ ડેસ્ટ્રોયડ થાય છે ને સ્પેશિયલ પ્લાન્ટ, એ કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં ક્લોઝિંગ આવે, પણ ડેસ્ટ્રોયડ થાય ને એનો લોસ થાય એ કોન્ટ્રાક્ટ એકાઉન્ટને આ કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં આપણે મેન્શન કરવામાં આવશે નહીં, એટલા માટે એની એન્ટ્રી કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં થશે નહીં. 23,750ની. હવે આપણે ક્લોઝિંગ બેલેન્સ મટીરિયલ સ્ટોક 7,500 ક્વેશ્ચનમાં આપેલું છે. અનપેડ એ લખવામાં નહીં આવે, ઉપર આપણે સેલેરીમાં એડજસ્ટ કરી લીધું, 5,000 આવી ગયા. પછી છે અનસર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક 62,500 એ પણ આવી ગયા છે. પછી કેશ રિસીવ્ડ, જો અહીંયા આવ્યું કેશ રિસીવ્ડ નથી લખવાના. કેશ રિસીવ્ડ કેટલા છે? 5 લાખ. 5 લાખ શું છે? કેશ રિસીવ્ડ. આ કેટલા ટકાએ છે? તો કે 80%. આપણે ખ્યાલ છે વર્ક સર્ટિફાઈડ કેટલા ટકા હોય? તો કે 100%. તો આપણે હવે ત્રિરાશિ મૂકીએ, 80%. 80% જ્યારે કેશ રિસીવ્ડ થાય ત્યારે વર્ક સર્ટિફાઈડ કેટલું હોય? 100. તો આપણે અહીંયા ક્વેશ્ચનની અંદર આપેલા છે કે 5 લાખ કેશ રિસીવ્ડ થાય ત્યારે ક્વેશ્ચનની અંદર વર્ક સર્ટિફાઈડ કેટલા થશે? તો જો અહીંયા ગણતરી ખાસ યાદ રાખવાની છે, ઉપર જે ગણતરી કરી લીધી એના બેઝ ઉપર, તો 5 લાખ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 80, આ શું મળશે? વર્ક સર્ટિફાઈડ. તો સર આની પહેલાંનું વર્ક સર્ટિફાઈડ હતું એ 2024નું હતું, આ 2025નું વર્ક સર્ટિફાઈડ, કારણ કે 2 વર્ષ સુધી કામ ચાલે છે. જીરો. અને આના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે બધું કટ કરીને ફાઇનલ આન્સર આવે 625. તો એનો મતલબ શું થયો? વર્ક સર્ટિફાઈડ 2025માં 6,25,000, 2024માં કેટલું વર્ક સર્ટિફાઈડ હતું? 3,75,000. તો ટોટલ વર્ક સર્ટિફાઈડ કેટલું વર્ક થાય? 10 લાખ રૂપિયાની વર્કિંગ આ રીતે કરવી પડે, જે અહીંયા મેં દર્શાવેલી છે. જો આ 10 લાખ આવેલા છે ને 2000, એમાં લખવાનું 2023નું કેટલું? તો કે 3,75,000 વર્ક સર્ટિફાઈડ. અને 2000, આ 10 વધારે એ થઈ ગયો છે, એક જ મિનિટ. અને ગણતરી કરી 6,25,000 જે આપણે નીચે દર્શાવી એ મુજબ, તો ટોટલ 10 લાખ. જે આ ગણતરી પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્યાંય આપેલ નથી અને વર્કિંગ નોટમાં નથી, એટલે આ રીતે દર્શાવવી પડે. અને લાસ્ટમાં પ્લાન્ટ આફ્ટર ડેપ્રિસિએશન 10%, WDV 37,500 ઓપનિંગ બેલેન્સ હતી, એમાંથી 10% માઇનસ કરો, જે બેલેન્સ વધે અને ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખવાની. આ થઈ ગયું ટોટલ WIP. હવે શું કરવાનું? હવે જો ખાસ ધ્યાન રાખજો, હવે ટોટલ પ્રોફિટ કેમ મેળવવાનું એ જ અગત્યનું છે. હવે જમા બાજુનો ટોટલ વધુ એ બંને બાજુ મૂકો. જે વધે છે પ્રોફિટ, એમાં જેટલા વધશે એના 2/3, હવે કેલ્ક્યુલેટર હાથમાં લેવાનું, 3,08,500 એના 2/3 પોર્શન આવે 208 05 એના 80%. તો જો આ પ્રોફિટ કેવી રીતે આવે ને એની ગણતરી જો અહીંયા કરી દઉં છું, એટલે વર્કિંગ આપેલ નથી, 3,08,500 જે તમને લાસ્ટમાં બેલેન્સ વધશે એના 2/3. સર 2/3 જ શું કામ લીધા? એક એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 કીધેલું છે, જ્યારે પ્રોફિટ એન્ડ લોસમાં કોન્ટ્રાક્ટ એકાઉન્ટનો પ્રોફિટ ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે 2/3 પોર્શન લેવો પડે, જ્યારે વર્ક સર્ટિફાઈડ 90%થી ઓછું હોય ત્યારે. અને અહીંયા વર્ક સર્ટિફાઈડ 80% છે, આના મલ્ટીપ્લાય બાય 80%. તો એ ગણતરી
1,64,533 થાય. બાકીનો જે પોર્શન આમાંથી આ માઇનસ કરો, જે વધે WIP અને રિઝર્વ તરીકે કહેવાય, ટ્રાન્સફર કરવામાં આવે. અને અહીંયા કીધેલું છે 2/3 જ લેવાનું છે અને જનરલી ક્વેશ્ચનમાં આપેલ જ હશે. તો આ મુજબ PNL ફાઇન્ડ થાય, ગણતરી થાય અને આ જ રીતે સમ કેલ્ક્યુલેશન થાય. એના પછીનો લાસ્ટ સમ જોઈએ. સમ નંબર 3. P contractor undertook a construct a building for commerce college. પ્રાઇસ એની છે 6 લાખ રૂપિયા. એને બિલ્ડિંગ સ્ટાર્ટ કરી 1 જાન્યુઆરી 2024. એક્સપેન્ડિચર કરેલા છે 31/3/24 સુધીના જે ખર્ચ આપેલી છે ખર્ચની વિગત. અને પછી કીધેલું છે પ્લાન્ટની કોસ્ટિંગ અને એને લગતા બીજા બધા ખર્ચ અને પેરેગ્રાફ વાઇઝ. અહીંયા જનરલી પર્ટિક્યુલર વાઇઝ આપ્યું હોય, અહીંયા પેરેગ્રાફ વાઇઝ આપેલી છે થોડોક સમ ડિફિકલ્ટ કરવા માટે. પ્લાન્ટ મશીનરી 20,000, એની કોસ્ટિંગ હતી 20,000ની, એ 3,000ના પ્રોફિટે વેચ્યો. એનો મતલબ શું થયો? 20,000ની કિંમતની પ્લાન્ટ 3,000ના પ્રોફિટે વેચ્યા છે, તો મને કંપનીને કોન્ટ્રાક્ટરને કેટલા રૂપીઝ રિસીવ થશે? 23,000 રિસીવ થશે. પછી રિસીવડ 4.5 લાખ રૂપિયા મળે છે, આ કેશ રિસીવડ છે અને એના બેઝ ઉપર આપણે 4.5 લાખ વર્ક સર્ટિફાઈડ મળી જાય. તો વર્ક સર્ટિફાઈડ કઈ રીતે મળે? કેશ રિસીવડ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ, એટલે 4.5 લાખ ડિવાઇડેડ બાય 90%, એટલે વર્ક સર્ટિફાઈડ મળી જાય. પછી કીધેલું છે અનસર્ટિફાઈડ વર્ક કેટલું છે, મટીરિયલ કેટલું છે, બધી ઇન્ફોર્મેશન આપેલી છે અને એના બેઝ ઉપર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે. 1 by 1 ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન મૂકતા જઈએ અને સમજતા જઈએ. સૌથી પહેલાં છે મટીરિયલ કન્ઝ્યુમ, ક્વેશ્ચનમાં જ આપેલું છે 1,50,000. પ્લાન્ટ એન્ડ મશીનરી 70,000, વેજીસ 1,85,000, એસ્ટાબ્લિશ ચાર્જ એક્સપેન્સ ડેબિટ સાઇડ 50,000, સન્ડ્રી એક્સપેન્સ એટલે પરચુરણ ખર્ચ 27,000. પછી આપેલું છે જો અહીંયા કીધેલું હતું 20,000ની કોસ્ટિંગ 3,000ના નફા સાથે વેચો, એટલે 20,000 પ્લસ 3,000 એટલે ટોટલ થાય 23,000. હવે સર્ટિફાઈડ વર્ક કેમ થશે? ઉપર ગણતરી આપી છે 4.5 લાખ ડિવાઇડેડ બાય 90%. આપણે અત્યાર સુધી જેમ ગણતરી કરી એમ જ, એટલે 5 લાખ થશે. વર્ક અનસર્ટિફાઈડ બીજા પેરેગ્રાફમાં આપેલું છે 40,000. મટીરિયલ ઓન હેન્ડ 20,000 મટીરિયલ આપેલું છે ઇન્ફોર્મેશન. પછી 3,000નો પ્રોફિટ થશે. પ્રોફિટ થાય તો PNLની ક્રેડિટ સાઇડ એન્ટ્રી થાય, કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ ટુ PNL અકાઉન્ટ. આ જે પ્રોફિટ થાય છે 3,000 એ પહેલા પેરેગ્રાફમાં આપેલું છે એના બેઝ ઉપર. પછી 17,000ની પ્લાન્ટની વેલ્યુ થશે, એ પણ ક્વેશ્ચનમાં આપેલું છે. આ 5,77,000 એના બેઝ ઉપરથી. હવે પછી આ પ્રોફિટ કેમ ડિસાઇડ થાય આના માટેની ગણતરી અહીંયા જો 2/3નો પોર્શન નથી આપેલું અને આના 2 પેરેગ્રાફ સુધી વિગત જે આપેલી છે એના પછીનો પેરેગ્રાફ છે ને એ જ મહત્વનો છે. અહીંયા કીધેલું છે કે આના બેઝ ઉપરથી આપણે પ્રોફિટ કેવી રીતે ટ્રાન્સફર કરશું અને ફ્યુચરમાં કેટલો કોન્ટ્રાક્ટ પ્રાઇસ થશે, એની કિંમત થશે. એટલે ત્રીજો પેરેગ્રાફ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એના બેઝ ઉપરની બધી વિગત અને ગણતરી થશે. ઇન ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ ધ પ્રોફિટ, જો હવે કીધેલું છે પ્રોફિટ કેમ ગણવો સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે આ પેરેગ્રાફ છે. ઇન ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ ધ પ્રોફિટ મેડ ઓન ધ કોન્ટ્રાક્ટ 31/3/24 હી એસ્ટિમેટ, એ પ્રોફિટ ગણવા માટે એને શું કર્યું કે ફર્ધર 33,000નો ખર્ચો થશે અને જે 2025માં કમ્પ્લીટ થશે. પછી પ્લાન્ટની વેલ્યુ 15,000 થશે અને જે ક્રેડિટ PNLમાં લખવાનું હતું એ પણ લખવું પડશે. નેટ પ્રોફિટ રિયલાઇઝ થશે એ કોન્ટ્રાક્ટ બાજુ, વર્ક સર્ટિફાઈડ એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, કોન્ટ્રાક્ટ પ્રાઇઝે લખવામાં આવશે. એનો મતલબ છે એવો કે વર્ક સર્ટિફાઈડ એ કોન્ટ્રાક્ટ કિંમતે દર્શાવવામાં આવશે. તો એ કઈ રીતે આપણે દર્શાવશું ને કઈ રીતે ગણતરી થશું? આ વર્ક સર્ટિફાઈડ જો અહીંયા કીધેલું છે કે પરફોર્મા બનાવો. એને શું ક્વેશ્ચનમાં કીધેલું છે એ પેરેગ્રાફ તમને શોર્ટમાં સમજાવું કે તમારે પ્રોફિટ 2024નો ડિસાઇડ કરવા માટે એક એવું એસ્ટિમેશન બનાવવું પડશે 2025 માટેનું કે એના બેઝ ઉપરથી તમે 2024નો પ્રોફિટ ડિસાઇડ કરી શકશો. અહીંયા 2/3ના પોર્શનથી નહીં નક્કી કરી શકાય. શું કામ? કારણ કે એ ક્વેશ્ચનમાં નથી કીધેલું. સ્પેશિયલ થર્ડ જે પેરેગ્રાફ આપેલો છે એના માટેનો જ છે. પરફોર્મા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવો. સાવ સિમ્પલ રીતે પરફોર્મા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બની જાય અને પ્રોફિટ ડિસાઇડ કરી શકાય.
વર્ક ઇન પ્રોગ્રેસ અહીંયા કેટલી છે? 5,77,000. એ વર્ક ઇન પ્રોગ્રેસ 5,77,000. પછી ટોટલ આ બંનેનો સમેશન કેટલો પ્રોફિટ વધે છે? તો કે 1,15,000. તો ટોટલ ખર્ચ કેટલો થાય? અહીંયા બે માઇનસ કરો તો 4,62,000, જે WIP તરીકે આપણે ટ્રીટ કરીએ. વધારાનો ખર્ચો 33,000 થશે, એને ધ્યાનમાં રાખવાનું છે, એવું 3rd પેરેગ્રાફમાં કીધેલું છે. પછી પ્લાન્ટ અને મશીનરી એ કેટલી ધ્યાનમાં રાખવાની છે? પ્લાન્ટ અને મશીનરી 15,000. એ પણ ક્વેશ્ચનની અંદર આપેલું છે 3rd પેરેગ્રાફમાં, પ્રોફિટ એન્ડ લોસમાં. અને કોન્ટ્રાક્ટ વર્ક સર્ટિફાઈડ અહીંયા લખવું પડે, પણ એ કઈ કિંમતે? વર્ક સર્ટિફાઈડ એટલે કામ પૂરું થઈ ગયું, ત્યાં કોન્ટ્રાક્ટીનું નામ પણ લખી શકાય, એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ એ 6 લાખે રાખવાનું. હવે જે પ્રોફિટ વધે એને કહેવાય એસ્ટિમેટેડ પ્રોફિટ. હવે આ એસ્ટિમેટેડ પ્રોફિટ વધે એના બેઝ ઉપરની એક ફોર્મ્યુલા આવે, એના બેઝ ઉપરથી આપણે ઉપરનો પ્રોફિટ એટલે 2024નો પ્રોફિટ ડિસાઇડ થાય. તો એની ફોર્મ્યુલા છે એસ્ટિમેટેડ પ્રોફિટ મલ્ટીપ્લાય બાય વર્ક સર્ટિફાઈડ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ. વર્ક સર્ટિફાઈડ 5 લાખ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ 6 લાખ. તો કેટલો પ્રોફિટ થશે? 1 લાખ. આ 2024નો પ્રોફિટ નક્કી કરવા માટે પરફોર્મા બનાવ્યું, તો અહીંયા 1 લાખ થાય, બાકીના વધે 15,000 WIP એકાઉન્ટ. તો આ રીતે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ પ્રિપેર થશે. 3 સમ જે ઇમ્પોર્ટન્ટ છે, થોડાક ડિફિકલ્ટ પણ છે, એ પણ મેં કવર કરી લીધા છે. તો ખાસ મેક્સિમમ લોકોને વિડીયો શેર કરજો. કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં ખાસ બંને ચેપ્ટર કરતાં યુનિટ કોસ્ટ અને બેચ જોબ કરતાં થોડુંક ડિફિકલ્ટ છે. કેલ્ક્યુલેટ કરશો ત્યારે જ ખ્યાલ આવશે. એક વખત વિડીયો પ્રોપરલી પહેલેથી છેલ્લે સુધી જોઈ લેજો. ન સમજાય તો બીજી વખત જોઈને જે લીથો સાથે મેચ કરતા જાજો અને સાથે લખતા જશો તો ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. તો આટલું રાખીએ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.